Are you ready? Good morning friends. Welcome to our channel Education Hub. આપણે આગળના ટોપિકની અંદર આપણે જોઈ ગયેલા WS ક્વેશ્ચનનો આપણો ટોપિક સ્ટાર્ટ હતો. એ WS ક્વેશ્ચનના ટોપિકની અંદર આપણે આગળ 3 WS ક્વેશ્ચન જોયેલા હતા. ભૂતથી પ્રશ્ન વાક્ય કેવી રીતના બનાવવાનું, વોટથી પ્રશ્ન વાક્ય કેવી રીતના બનાવવાનું અને વેરથી પ્રશ્ન વાક્ય કેવી રીતના બનાવવાનું, એનું સેન્ટેન્સ અને એની વાક્ય રચના આપણે આગળના જે લેક્ચર હતા એની અંદર આપણે શીખી ગયેલા છીએ. એની વાક્ય રચના પણ આપણે શીખેલા છીએ. હવે આપણો આગળનો જે ટોપિક છે એ છે when. when એટલે ક્યારે. when એટલે ક્યારે. જેમ આપણે આગળના ટોપિકની અંદર who થી આપણે જોયેલું કે who છે કોણ, not શું થાય કોણ, તો to show the subject એ કરતા દર્શાવતું હતું. એવી રીતે એના પછીના સેકન્ડ ટોપિકની અંદર આપણે જોઈ ગયા કે what એટલે શું, બરાબર છે. તો એ to show the things વસ્તુ દર્શાવતો હતો. અને where એટલે ક્યાં, એટલે to show the place એટલે કે સ્થળ દર્શાવવું. એવી રીતના અહીંયા when છે, when એટલે ક્યારે, એટલે એ શું દર્શાવે છે તો to show the time. time એટલે સમય. શું દર્શાવે છે? સમય દર્શાવે છે. એટલે કે વાક્યની અંદર સમય દર્શાવવા માટે, એટલે કે આપણે સમય દર્શાવતો કોઈ પણ શબ્દ હોય વાક્યની અંદર એના સ્થાને આપણે when નો ઉપયોગ કરવાનો છે WS ક્વેશ્ચનની અંદર. એની 3 અલગ અલગ ટેન્સની અહીંયા વાક્ય રચનાઓ અને એના એક્ઝામ્પલ આપણે અહીંયા લખેલા છે. પ્રેઝન્ટ ટેન્સ છે તો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ I get up early daily. હું સવારે વહેલા ઉઠું છું. તો અહીંયા ઉઠવા માટે નો સમય વહેલા, બરાબર છે, એ ટુ સો ધ ટાઈમ છે, એટલે કે એ સમય દર્શાવે છે. તો આપણે આ શબ્દની જગ્યાએ અહીંયા આપણે when નો ઉપયોગ કરવાનો છે. WS ક્વેશ્ચનની વાક્ય રચનાની અંદર આપણે શીખી ગયેલા છીએ કે શરૂઆતની અંદર WS ક્વેશ્ચન આવે એટલે કે અહીંયા આપણે when નો ઉપયોગ કરવાનો છે. એટલે શરૂઆતમાં આવશે when, પછી અહીંયા જોવાનું કે જે ક્રિયાપદ છે was, એ ક્રિયાપદ અહીંયા વર્તમાન કાળનું છે, એટલે કે get up આપેલું છે. તો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ પણ છે, એટલે અહીંયા આપણે do મૂકીશું. એના પછી અહીંયા મેં તમને કહેલું કે જો સબ્જેક્ટ તરીકે I હોય, અસર્ટિવ સેન્ટેન્સ ની અંદર સબ્જેક્ટ તરીકે I હોય તો એનું પ્રશ્ન વાક્યની અંદર you થઈ જાય, બરાબર છે. તો અહીંયા I નું શું થઈ જશે? you થઈ જશે. તો અહીંયા આપણે you મૂક્યું. પછી get up એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પાછું મૂકવાનું છે, વધારાના શબ્દ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. WS ક્વેશ્ચન છે એટલે પ્રશ્ન વાક્ય છે એટલે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. સેકન્ડ નંબરના ટેન્સની અંદર આપણે જોઈએ પાસ્ટ ટેન્સની અંદર. તો પાસ્ટ ટેન્સની અંદર અહીંયા she reached office last day. અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે અને સમય દર્શાવતો શબ્દ અહીંયા લાસ્ટ ડે આપેલો છે. તો લાસ્ટ ડે ની જગ્યાએ આપણે અહીંયા when નો ઉપયોગ કરવાનો છે. તો when અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એટલે અહીંયા આપણે શું મૂકીએ? day મૂકીએ. તો when day, પછી સબ્જેક્ટ she, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, કારણ કે અહીંયા આપણે did મૂકેલો છે એટલે અહીંયા શું થઈ જશે? ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. અને ઓફિસ જે સમય દર્શાવતો શબ્દ હતો એ નીકાળી દીધો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એ રીતના ફ્યુચર ટેન્સ ની અંદર પણ સેમ પ્રોસિજર છે કે he will go to Surat at evening. અહીંયા સમય દર્શાવતો શબ્દ છે at evening, બરાબર છે, એટલે કે તેઓ સુરત જશે પણ ક્યારે? સાંજે, બરાબર છે. એટલે કે at evening છે એ સમય દર્શાવે છે, તો એની જગ્યાએ આપણે when નો ઉપયોગ કરવાનો છે. અને when પછી અહીંયા will આવશે, બરાબર છે. સબ્જેક્ટ એટલે કે he છે તો he મૂક્યું અને go to school, go to સુરત, તો પ્રશ્નાર્થ છે, બરાબર. at evening. તો આ હતું આપણું when થી બનતી વાક્ય રચના, બરાબર છે. when એટલે ક્યારે, to show the time. જ્યારે પણ તમારે સમય દર્શાવવા માટે WS ક્વેશ્ચનનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે when નો ઉપયોગ કરવાનો. અને જે